આણંદમાં ગણેશજીના ભક્તો દાદાના વિસર્જન માટે ખંભાત દરિયા કિનારે ઉમટ્યા। ખંભાત દરિયા કિનારે ગણેશ વિસર્જન માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। લોકોની સુરક્ષા માટે દરિયા કિનારે પોલીસ કાફલો પણ તૈનાત કરાયો। મોટા ગણપતિનું ક્રેન મારફતે વિસર્જન હાથ ધરાયું, જ્યારે નાના ગણપતિ ખંભાત પાલિકાના તરવૈયાઓ દ્વારા વિસર્જન હાથ ધરાયું। ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે ખંભાત દરિયા કિનારે ભક્તોનું મહેરામણ ઉમટ્યું। ગુજરાતનો આણંદ જિલ્લો એનું આ ખંભાત શહેર એના ગણપતિ મહોત્સવ માટે ખૂબ જાણીતો છે। આજે આનંદ ચૌદસ અને આજે ખંભાતના દરિયા કિનારે ગણેશજીનું વિસર્જન કરવાનું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે ખંભાતનો દરિયા કિનારો નાના બાળકો દુધાળા દેવના વિસર્જન માટે અહીંયા દરિયા કિનારે આવ્યા છે। ખૂબ શ્રદ્ધાથી નાના બાળકો આજે એમના નાના ગણપતિ દાદાને 10 દિવસ લાડ કરાવી અને આજે વિસર્જન કરશે। ચોક્કસ કહી શકાય કે ખંભાત શહેર એ ઉત્સવપ્રિય શહેર છે અને અહીંયા તમામ ઉત્સવો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે ગણેશ મહોત્સવની ઉજવણી એ ખંભાત શહેરની એક આગવી ઓળખ છે। જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, ખંભાત। તો જામનગરમાં ગણેશ ઉત્સવ દરમિયાન કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ ગણપતિ પંડાલમાં અમરનાથ દર્શન યોજાયા। ગણપતિ પંડાલ ફરતે બરફનું આવરણ બનાવી તેના પરથી ભક્તોને પસાર થવા માટેનું ખાસ આયોજન કરાયું। ગણપતિજીની વિશાળ પ્રતિમા પાસે જય અંબે મિત્ર મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશ ઉત્સવ દરમિયાન 12 જ્યોતિર્લિંગની બરફની પ્રતિમા બનાવવામાં આવી। તેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા। લોકોએ આરતી અને ભોજન પ્રસાદીનો પણ લહાવો લીધો। ભગવાન શિવ બાદ ગણેશની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે છોટી કાશી ગણાતા જામનગરમાં જ્યાં શિવાલયોની નગરી છે ત્યાં આજે અમરનાથ દર્શન યોજાયા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, કૃષ્ણનગર વિસ્તારમાં જય અંબે મિત્ર મંડળ દ્વારા જે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, આ ગણપતિ પંડાલને હાલ 12 જ્યોતિર્લિંગો અને એ પણ બરફના શિવલિંગો બનાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને અહીં મોટી સંખ્યામાં લોકો આવ્યા છે, એ લોકો પણ દર્શનનો લાભ રહ્યા। અહીં આયોજક સાથે જ વાત કરીશું। શું કહેશો, આજે અમરનાથના દર્શન યોજાયા છે? આજ રોજ અમારે અમરનાથના જય અંબે મિત્ર મંડળ આયોજિત અમરનાથ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે, આપ જોઈ શકો છો। અને હજારોની સંખ્યામાં અહીંયા માણસો બધા દર્શન કરવા આવી રહ્યા છે અને બધા બહુ લાગણીથી અને આનંદથી બધા નાના ભૂલકાઓ પણ આનો લાભ લઈ રહ્યા છે। નાના ભૂલકાઓ પણ લાભ લઈ રહ્યા છે। ખાસ કરીને મહિલાઓ અત્યારે અમરનાથના જે બરફ હોય તેમાંથી ચાલી રહી છે। શું કહેશો બેન, અમરનાથના દર્શન? ખરેખર બહુ જ અનુભવ થઈ ગયેલો છે। હું ખુદ અમરનાથ જઈ આવી છું અને ઘરે આપણે બધાની લાખોની સંખ્યા, હજારોની સંખ્યામાં અમરનાથ આવ્યા છે। બહુ સારામાં સારું કાર્ય છે, બહુ મજા આવે છે અને નાના ભૂલકાઓ, મોટાઓ, વડીલો બધાય આશીર્વાદ લેવા આવ્યા છે અને દાદા બધાયને ફળે છે। જય બાબા બફારી, જય બાબા બરફાણીના નાદ લાગી રહ્યા છે। અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે લોકો છે તે બરફ પરથી ચાલી અને ખાસ અમરનાથની પ્રતીતિ કરી રહ્યા છે। જે પ્રકારના અહીં આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, બરફ પરથી ચાલવા મળી રહ્યું છે। શું કહેશો, બરફ પરથી ઠંડારક વચ્ચે ચાલી પડ્યું છે? ઓહ, આ તો એવો બધો અનુભવ થયો કે ખરેખર અમે લોકો અમરનાથની યાત્રાએ આવ્યા હોય। અમરનાથની યાત્રાએ આવ્યા હોય, શું કહેશો, કેવી પ્રતીતિ થઈ? ખાસ કરીને અમરનાથના દર્શન થયા? અત્યારે અમને ખૂબ જ હકીકત જેવું લાગે છે, જાણે કે અમે અમરનાથમાં દર્શન કરી રહ્યા છીએ। અને આ વર્ષે દર વર્ષે ભવ્ય આયોજન કરવામાં આવે છે। ખૂબ જ સરસ અહીંયા આયોજન કરવામાં આવે છે। મહાપ્રસાદ લાડુનો પણ આયોજન કરવામાં આવે છે। 12 જ્યોતિર્લિંગ, જાણે અમરનાથ 12 જ્યોતિર્લિંગના દર્શન જેવો ભવ્ય અનુભવ થયો છે। અમરનાથના દર્શન કરવામાં આવ્યા છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં બહેનો પણ છે તે અહીં બરફમાંથી પસાર થઈ અને આવી રહ્યા છે। જામનગરમાં ગણેશોત્સવમાં અમરનાથ દર્શનમાં લોકો લાભ લઈ અને ધન્ય બની રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। સુરત શહેરમાં આજે આનંદ ચૌદસનો દિવસ પણ છે અને સાથે સાથે સુરતમાં શ્રીજીની 80,000 જેટલી પ્રતિમાનું વિસર્જન થશે। અનંત ચતુર્દશી આજે કહેવામાં આવે છે અને રામજી ઓવારા ખાતે સાંસદ મુકેશ દલાલે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાવ્યો। વિઘ્નહર્તા ગણેશજી અને તાપી માતાની પૂજા કર્યા બાદ ગણેશ વિસર્જનનો સાંસદે પ્રારંભ કરાવ્યો। સુરત મનપાએ મૂર્તિના વિસર્જન માટે તમામ ઝોનમાં કૃત્રિમ ઓવારાનું નિર્માણ કર્યું। સાંજ સુધીમાં શહેરની તમામ મૂર્તિઓનું વિસર્જન થાય તેવી આશા મુકેશ દલાલે વ્યક્ત કરી। રામજી ઓવારા ખાતે પ્રથમ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા અને સાંસદ મુકેશ દલાલે કર્યું। સુરતમાં ગણેશ વિસર્જન યાત્રામાં કોમી એકતાના પણ દર્શન થયા। ચોક વિસ્તારમાં મુસ્લિમ આગેવાનો દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરાયું। હિન્દુ મિલન મંદિરના ગણેશજીનું મુસ્લિમ સમાજના આગેવાનોએ દર્શન કરી સ્વાગત કર્યું। હિન્દુ સમાજના આગેવાન, ગણેશ ઉત્સવ સમિતિ અને પોલીસ કમિશનર સાથે મુસ્લિમ આગેવાનો ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું। બીજી તરફ મુસ્લિમ સમાજના આગેવાનોએ પિંજરામાંથી કબૂતરોને મુક્ત કરાવી શાંતિ અને સલામતીનો સંદેશ પાઠવ્યો। બાપાની વિસર્જન યાત્રામાં કોમી એકતા જિંદાબાદના નારા લાગ્યા।
પૂરી સમગ્ર વિસ્તારમાં જેટલા બી અમારા સિનિયર અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ की ટીમ વગેરે, સોજી ટીમ, લોકલ સ્થાનિક ટીમ, તમામ જેટલા અમારા સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ કરી રહી છે અને સાથોસાથ આ વિસ્તારોમાં અમારા લાઈવ ટેલિકાસ્ટ જો અમારા ડ્રોન કેમેરા છે, સીસીટીવી કેમેરા છે, કંટ્રોલ રૂમમાં થઈ રહ્યા છે, જ્યાં કંટ્રોલ રૂમને પૂરી ટીમ ફિલ્ડ ઓફિસરને સતત જો કોન્ટેક્ટમાં છે, જો જાણ કરતા રહે છે. તહેવારોમાં બજારમાં ખરીદીમાં રાખજો ધ્યાન. વલસાડમાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે. છીપવાડમાં શ્રીજી ડેરીમાંથી 60 કિલો શંકાસ્પદ પનીર પકડાયું છે. છેલ્લા ઘણા સમયથી હલકી ગુણવત્તાનું પનીર વેચાતું હોવાની ફરિયાદ હતી. ફૂડ વિભાગ દ્વારા આજરોજ અચાનક રેડ કરી 60 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ તરફ ભાવનગરમાં ગુજરાત રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું લોકાર્પણ કરાયું. અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમથી દુકાનદારોની ગેરરીતિ પર બ્રેક લાગશે. હવે અનાજ એટીએમમાં રેશન કાર્ડ નંબર નાખો એટલે ઘઉં અને ચોખા નીકળશે. રાજ્યનું સૌપ્રથમ અનાજનું એટીએમ ભાવનગરમાં આજથી શરૂ થયું છે. આ લોકાર્પણ મંત્રી નીમુબેન બામણિયાના હસ્તે કરાયું. માત્ર 40 સેકન્ડમાં 25 કિલોગ્રામ અનાજનું વિતરણ 100% ચોકસાઈથી મળી રહેશે. ગાંધીનગરમાં સચિવાલયમાં મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ થયો. એક પેડ માં કે નામ અંતર્ગત સચિવાલયમાં 2500 જેટલા વૃક્ષો વાવી તેનું જતન કરવાનો કાર્યક્રમ યોજાયો. ખુદ મુખ્યમંત્રીએ વૃક્ષારોપણ કર્યું. આ સમયે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત મોટા પદાધિકારીઓ પણ જોડાયા. ગુજરાતમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક છે, જેમાંથી અત્યાર સુધીમાં 13 કરોડ 95 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. ત્યારે સચિવાલયમાં આજે 2500 જેટલા વૃક્ષો રોપાયા. પીએમ મોદીના આ અભિયાનને ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. આપણા ગુજરાતને 17 કરોડનો આ વખતે લક્ષ્યાંક જે આપવામાં આવ્યો હતો, એમાંથી અત્યાર સુધીમાં 13.95 લાખ 13 કરોડ અને 95 લાખ જેટલા રોપાઓના ફોટા અપલોડ થઈ ગયા છે. અનેક હજી જે અલગ અલગ રીતે અલગ અલગ વ્યક્તિઓ, ખેડૂતો જે પોતાના ખેતરને શેડે કરે છે, એવા ઘણા બધા ફોટા છે એ અપલોડ નથી હવે. પણ આ વખતે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે અપીલ હતી, એક પેડ માં કે નામ, એને ખૂબ લોકોએ સારી રીતે એનો પ્રતિસાદ આપ્યો છે. તો પીએમ મોદીના અભિયાનને ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સચિવાલયમાં મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ગાંધીનગરમાં પીએમ મોદીના જન્મદિવસ પર ગુજરાત ભાજપે પત્રકાર પરિષદ યોજી. પીએમ મોદીના જન્મદિવસ પર સેવા પખવાડિયા અને 100 દિવસના કાર્યોની વિગતો જાહેર કરાઈ, જેમાં આજથી 2 ઓક્ટોબર સુધી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષો વાવેતર કરી ઉછેરવાનો સંકલ્પ લેવાશે. સાથે બ્લડ ડોનેશન કેમ્પ, હોસ્પિટલમાં સ્વચ્છતાના કાર્યક્રમો પણ યોજાશે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, સંગઠનના સૌ મિત્રો, સૌ માન્ય મંત્રીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહી અને એમણે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી. તંદુરસ્ત આયુષ્ય સાથે આગામી લાંબા સમય સુધી માન્ય નરેન્દ્રભાઈ દેશની સેવા કરે એવી આપણે સૌ પણ પ્રાર્થના કરીએ છીએ. મહિલાઓના સશક્તિકરણ માટે તેમણે અનેકવિધ યોજનાઓ બનાવી છે અને એ યોજનાઓની અંદર સેલ્ફ હેલ્પ ગ્રુપ 90 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપનું નિર્માણ થઈ ચૂક્યું છે અને 90 લાખ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા મહિલાઓના સશક્તિકરણનો જે યજ્ઞ આદર્યો છે એમાં લખપતિ દીદીઓ એ 11 લાખ જેટલી બની છે અને એના પ્રમાણપત્રો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અર્પણ કર્યા છે. નરેન્દ્રભાઈ જેમ કહ્યું એમ કે 100 દિવસ મેં કોઈને પ્રત્યુત્તર આપવામાં કે રાજકીય જવાબ આપવામાં નથી આપ્યા, પરંતુ અત્યાર સુધી 100 દિવસ મૌન રહીને રાષ્ટ્ર માટે કામ કર્યું છે. સુરતમાં ભાવભેર ગણેશ વિસર્જન થયું. નાની મૂર્તિ કૃત્રિમ તળાવમાં, જ્યારે મોટી મૂર્તિ દરિયામાં વિસર્જિત કરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિસર્જન યોજાયું હતું. ભક્તો ભારે હૈયે વિસર્જનમાં જોડાયા. હજીરા ખાતે 10 ફૂટ કરતા ઉપરની પ્રતિમાનું અહીંયા વિસર્જન થઈ રહ્યું છે, તો 15 ક્રેનો દ્વારા મૂર્તિઓનું ઝડપભેર દરિયામાં વિસર્જન કરવામાં